હેલો ફ્રેન્ડ્સ, નવરાત્રિ એટલે કલરફુલ ફેસ્ટિવલ. તો આ કલરફુલ ફેસ્ટિવલ માટે આપણે કલરફુલ બ્લાઉઝ બનાવીશું. ફ્રેન્ડ્સ, અત્યારે આપણે ડીએફ ડિઝાઇન પર નવરાત્રિ સ્પેશિયલ સિરીઝ જોઈ રહ્યા છીએ. આ નવરાત્રિ સ્પેશિયલ સિરીઝનો આપણે આજે પાર્ટ 4 જોવાના છીએ. આ ચણિયાનું સ્ટિચિંગ આપણે આગળના વિડીયોમાં જોયું. અત્યારે આપણે ચોલી અને દુપટ્ટો બનાવીશું. આ ત્રણેય રેડી થયા પછી તેનો ફાઇનલ લુક કેવો આવે છે તે વિડીયોના લાસ્ટમાં જોઈશું. ફ્રેન્ડ્સ, પાર્ટ 3માં ચણિયા કેવી રીતે બનાવો તે ખૂબ જ સરળ રીતે બતાવેલું છે અને તેનો વિડીયો આગળ આપેલો છે, તે તમે વિઝિટ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે આ કલરફુલ બ્લાઉઝ બનાવીશું અને ત્યારબાદ દુપટ્ટો બનાવીશું. ફ્રેન્ડ્સ, આજનો વિડીયો શરૂ કરતાં પહેલાં હજી સુધી જો તમે નવરાત્રિ સિરીઝના આગળના વિડીયો નથી જોયા તો જોઈ લેજો. એ વિડીયો તમને જોવાની પણ મજા આવશે અને તમને કટિંગ અને સ્ટિચિંગમાં હેલ્પ પણ કરશે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આ બધા જ કલરફુલ કાપડનો યુઝ કરી અને કલરફુલ બ્લાઉઝ બનાવવાનું છે અને એ બ્લાઉઝ તમને ખૂબ જ પસંદ આવશે, માટે વિડીયો એન્ડ સુધી જોજો. ફ્રેન્ડ્સ, આ બ્લાઉઝનું 42 ચેસ્ટ સાઇઝ પ્રમાણે કટિંગ કરેલું છે. આ બ્લાઉઝનું કટિંગ છે તે ફ્રન્ટ ઓપન કરેલું છે અને બેકમાં ડિઝાઇન બનાવવાની છે અને તે કેવી રીતે બનાવી તે આપણે ડ્રો કરીશું. ફ્રેન્ડ્સ, તમારે પણ આ રીતે પરફેક્ટ ફિટિંગ સાથે બ્લાઉઝ કટિંગ અને સ્ટિચિંગ જોવું છે, તેના વિડીયો જોવા છે તો મને કમેન્ટ કરો. આ રીતે બ્લાઉઝનું કટિંગ કરી લીધા પછી હવે જે કલરફુલ કાપડ છે તેની ઉપર ગોઠવીશું અને કટિંગ કરી લઈશું. અલગ કલરમાં પૂરું બ્લાઉઝ કટિંગ કરી લીધું છે. તે બ્લાઉઝનું સ્ટિચિંગ કરીએ છીએ તે જ રીતે સ્ટિચિંગ કરીશું. અને આ કલરફુલ બ્લાઉઝ રેડી થયા પછી તેનો લુક તમે જોઈ શકો છો કેટલો સરસ આવે છે.
ફ્રેન્ડ્સ, આ કલરફુલ બ્લાઉઝ તમને કેવું લાગ્યું તે મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તો આ રીતે બ્લાઉઝ રેડી કરી લીધા પછી હવે દુપટ્ટો બનાવીશું. દુપટ્ટો બનાવવા માટે મેઇન ફેબ્રિક છે તે 2.5 મીટર લીધેલું છે અને તેમાં રેડ કલરની બોર્ડર લગાવીશું અને ગોલ્ડન કલરની લેસ પણ લગાવીશું. હવે દુપટ્ટામાં લગાવવા માટે આપણે સૌપ્રથમ બોર્ડર રેડી કરવાની છે. આ જે ગોલ્ડન કલરની લેસ છે તેને આ રીતે ફોલ્ડ કરીશું અને સિલાઈ લગાવી લઈશું અને ત્યારબાદ રેડ કલરની બોર્ડર પર આ રીતે લગાવી લઈશું. હવે આ તૈયાર કરેલી બોર્ડર છે તેને દુપટ્ટાની અંદરની સાઈડથી લગાવીશું અને રાઈટ સાઈડ ફોલ્ડ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા તમે જોઈ શકો છો બોર્ડર કેટલી ફિનિશિંગથી લાગેલી છે. હવે આ રેડી કરેલી બોર્ડરની કિનારી પર સિલાઈ લગાવવાની છે, પણ તેના પહેલાં પલ્લુ સાઈડ આપણે ડિઝાઇન બનાવવાની છે અને તે ડિઝાઇન કેવી રીતે બનાવી તે જોઈ લઈએ. પલ્લુ સાઈડ ડિઝાઇન બનાવવા માટે યલો કલરની આ રીતે સ્ટ્રીપ લીધેલી છે અને તેને સ્ક્વેર પીસમાં કટિંગ કરી લઈશું. હવે જે કટિંગ કરેલા સ્ક્વેર પીસ છે તેને આ રીતે ટ્રાયેંગલ ફોલ્ડ કરીશું. સ્ક્વેર પીસને આ રીતે ડબલ વખત ફોલ્ડ કરી અને કિનારી પર સિલાઈ લગાવી લઈશું અને આ જ રીતે સૌપ્રથમ બધા જ ટ્રાયેંગલ રેડી કરી લઈશું. આ રીતે રેડી થઈ ગયા પછી હવે દુપટ્ટાની ફ્રન્ટ સાઈડ લગાવવાના છે. હવે દુપટ્ટામાં જે બોર્ડર લગાવી છે તેને આ રીતે ઓપન કરીશું અને રેડી કરેલા ટ્રાયેંગલને આ રીતે વ્યવસ્થિત ગોઠવતા જશું અને આ બોર્ડરની ચારે બાજુ ફિનિશિંગની સિલાઈ પણ લગાવી લઈશું. અત્યારે મેં આ ડિઝાઇન પલ્લુ સાઈડ બનાવેલી છે, પણ તમે આ જ રીતે દુપટ્ટાની ચારે સાઈડ પણ બનાવી શકો છો અને પૂરો દુપટ્ટો રેડી થયા પછી તમે જોઈ શકો છો કેટલો સરસ લુક આવે છે.